તોરલ ગુજરાત જેમ 1600 કિલોમીટરના દરિયાકાંઠાથી સમૃદ્ધ છે તેમ ખનીજ સંપત્તિથી પણ સમૃદ્ધ છે। ગુજરાતમાં રેતી, માટી, બોક્સાઇટ, કાચો કોલસો, સેરામિક, કાચા જુરા જેવી અનેક સંપત્તિ પ્રાપ્ય છે તો ગુજરાતની અનેક નદીઓની રેતીની પણ ખૂબ માંગ છે। ખનીજ માફિયાઓ કોઈપણ હદે જઈને ખનનને પાર પાડી રહ્યા છે। એવી પણ ચર્ચા છે કે ખનન માફિયા અધિકારીઓની જાસૂસી પણ કરાવી રહ્યા છે। ખનનની ટ્રેપથી બચવા ખનન માફિયા અધિકારીઓની જાસૂસીનું નેટવર્ક સક્રિય કર્યું છે। ખનીજ ચોરી માટે સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ એપી સેન્ટર બની રહ્યા છે। અનેક ફરિયાદો બાદ પણ ખનીજ માફિયાના નેટવર્કમાં ખાસ ફેર પડી શક્યો નથી। અધિકારીઓનો ભ્રષ્ટાચાર, ખનન માફિયાની વગ અને નેટવર્ક તેમજ રાજકીય સામાજિક દબાણમાં કુદરતી સંપત્તિની લૂંટ થઈ રહી છે। ગેરકાયદે ખનનથી સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। સવાલ એ છે કે ખનીજ માફિયા ઉપર કડક હાથે તવાઈ ક્યારે થશે? ખનીજ માફિયાઓને આખરે છાવરનારા કોણ છે? સરકારની તિજોરીને ખનીજ ચોરીથી થતું નુકસાન આખરે કેમ કરીને અટકાવવું? આ સહિતના અનેક સવાલો છે અને અનેક મુદ્દાઓ પર આજનું મહામંથન। ખનીજ ચોરોની તરાપથી સરકારી તિજોરીને કોણ બચાવશે? આ વિષય છે અને ખનીજ ચોરીની જે ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। ઘણા લાંબા સમયથી આ મુદ્દા પર આપણે અનેક ચર્ચાઓ પણ કરી ચૂક્યા છે। વીટીવી દ્વારા અનેક અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે, પરંતુ તંત્ર સુધી આખરે આ વાત શા માટે નથી પહોંચતી? ખનીજ ચોરીને અટકાવવા માટેના જે પ્રયાસો છે ત્યાં ક્યાં ઉણપ રહી જાય છે? ઘણા મુદ્દાઓ છે અને એ મુદ્દા પર આજે આપણે મહામંથન કરવાના છીએ। ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા રાજુભાઈ દેસાઈ છે આપણી સાથે, કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદભાઈ પંડ્યા જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત વિનોદભાઈ હું આપનાથી કરવા માંગીશ। આરટીઆઈ એક્ટિવિસ્ટ છો આપ, અનેક આરટીઆઈ આપે ભૂતકાળમાં પણ કરી હશે અને આ જે આખો મુદ્દો છે તેને સ્વાભાવિક તમે ખૂબ બારીકાઈથી અને ખૂબ નજીકથી જોયો જાણ્યો હશે। ખનીજ ચોરીની જે ઘટનાઓ છે તે આપણા ત્યાં ઘણા લાંબા સમયથી ચાલી રહી છે। કેટલાક જિલ્લાઓ એવા છે, કેટલીક નદીઓ એવી છે એ જાણે કે ખનીજ ચોરો માટે હોટ ફેવરિટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તંત્રની ઉદાસીનતા પણ આપણે જોઈ રહ્યા છીએ। તોરલબેન, આમાં એવું છે કે કોઈ પણ અનીતિ જયારે શરૂ થાય ત્યારે દરેક વિભાગોમાં ફેલાય છે। હવે પછી ખનીજ હોય કે બીજી કોઈ વહીવટી વિભાગની ઓફિસો હોય, ખનીજમાં જ્યાં પણ ખનીજ કાઢવામાં આવે છે એના લાયસન્સ એક તો વગથી સત્તામાં બેઠેલા માણસો દ્વારા મળતા હોય છે, તો એના કારણે એને ખબર હોય છે। ઇવન અધિકારીઓ, આપણે માત્ર જો અધિકારીઓને દોષ આપીએ તો અધિકારીઓ પણ કેટલીક જગ્યાએ લાચાર હોય છે, કારણ કે જે એને લાયસન્સ આપનાર છે ઉપરથી મોટી હસ્તીઓ છે। હવે એમને લાયસન્સ આપ્યા હોય અને એ લાયસન્સ પ્રમાણે એ વધઘટ કામ કરતા હોય અને વધારાના ખનીજો કાઢતા હોય, તેમને રોકવા અધિકારીઓ માટે પણ મુશ્કેલ હોય છે, કારણ કે જયારે પણ કોઈ અધિકારી એક્શન લેવા જાય તો એની ઉપર પણ દબાણ આવતું હોય છે અને એને છોડી મૂકવાના પ્રયત્નો થતા હોય છે। હવે આમાં જયારે ગુનાઓ બને ત્યારે જેને પણ વધારાનું ખોટું ખનન કર્યું છે એ લોકોને જો નિર્દોષ છોડવામાં અથવા બજારમાં ફરતા જોવામાં મળે અને એ જ પાછા ફરી ખનનનો ધંધો કરતા હોય, એનું લાયસન્સ રિન્યુ થતું હોય, તો એ રિન્યુ લાયસન્સ થયેલું એવા માણસનું જોઈ અને જે પ્રમાણિકપણે ધંધો કરે છે એના માટે પણ એને પ્રોત્સાહન મળે છે કે એને ચોરી કરી, ખોટું કર્યું તો એને કશું જ ના થાય, તો મારી પર પણ નથી થવાનું। અને એ સિવાય આને પકડવા માટે કોઈ પણ જો અનીતિ થતી હોય તેને પકડવી મુશ્કેલ નથી। એ એટલા માટે મુશ્કેલ નથી કે જે લાયસન્સ આપ્યું હોય છે એમાં એને કેટલા પ્રમાણમાં ખનીજ ક્યાંથી કાઢવું એની કમ્પ્લીટલી માપ સાથે આપવામાં આવ્યું હોય છે। હવે એ નદીઓ હોય કે પહાડો હોય કે જ્યાંથી ખનીજ કાઢવામાં આવ્યું હોય જુદું જુદું, એ ખનીજની જે માપણી કરવામાં આવે તો એ તરત જ પકડાઈ જાય। તો ત્યાંનો જે એનો ઇન્સ્પેક્શન કરનાર અધિકારી છે એ પોતે સીધો જવાબદાર છે કે જયારે જેટલી કક્ષાએ એને ખનન કાઢવાની જવાબદારી આપી છે એનાથી વધારે ખનન કરે છે। એ પછી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મામલતદારો, દરેકને આની ખબર હોય છે। તો જે તે વિભાગો એક પ્રકારનું ચોક્કસ કામ ના કરે અને એ અનીતિ ચાલવા દે, એના કારણે અનીતિ વધતી જાય છે। બીજું, આ ખનીજો ભરાઈ અને જે એનો ટ્રાન્સપોર્ટેશન થતું હોય તો એ ટ્રાન્સપોર્ટેશન પણ સરકારના વ્હીકલો દ્વારા થતું હોય, મતલબ એને મોનિટરિંગ કમિટી છે। આજે ભલે બધા ટ્રક કે ડમ્પરો પોતાની રીતે માલ સામાન લઈ જતા હોય, પણ એની પર એક વોચડોગ કમિટી તો ગોઠવવામાં આવેલી છે। હવે એના દ્વારા પણ જો અનીતિ આચરવામાં આવતી હોય તો જ એ ડમ્પરો ત્યાંથી વધારાના જઈ શકે, અથવા તો એમાં માલ જે કહેલો હોય એનાથી વધારે માલ નીકળતો હોય। અને મોસ્ટલી બધી જગ્યાએ ખનીજ ચોરીમાં એવું બને છે
કે જે માલની પરમિશન આપી હોય એનાથી એવરેજ એ લોકો 10, 20, 100 ગણો માલ ખનીજમાંથી કાઢતા હોય છે. તો આ અનીતિ એ કોઈ એકથી ચાલતી નથી, પણ એમાં બધાની અંદર પેટે એક મંજૂરી હોય છે, એમનો ભાગ હોય છે, મેળાપીપણું હોય છે. એટલા માટે આ ખનીજની અનીતિઓ વર્ષોથી ચાલે છે. હવે કોઈ જો અધિકારી પ્રમાણિક આવે ને કંઈક કામ કરવા જાય તો આપ જુઓ છો કે અનેક અધિકારીઓ પર પણ હુમલા થાય છે. એ લોકો ખનીજ ચોરો એટલા બધા ઉપર પહોંચેલા હોય છે કે એનું કશું ચાલતું નથી હોતું. જે જુદા જુદા વિસ્તારના કર્મચારીઓ અથવા કર્મશીલો જો કામ કરતા હોય અને લોકો વિરોધ કરતા હોય તો એમની અનેક ફરિયાદો હોવા છતાં એક્શન લેવાતા નથી. એના કારણે જે આવી અનીતિ કરે છે એને વધારે પડતું પ્રોત્સાહન મળે છે. જો બીજી એક વસ્તુ એવી પણ છે કે જેટલી જગ્યાએ આવી ખનીજ ચોરીની જે ફરિયાદો આવી હોય એ ફરિયાદો તો ઓન રેકોર્ડ ઇન્વર્ટ થઈને જ લીધેલી હોય. એ ફરિયાદો પર જો તપાસ કરવામાં આવે તો પણ ઘણી બધી અનીતિ બહાર આવી શકે. હાલના સમયમાં કેટલાક કર્મશીલો આવું કામ કરતા હોય તો એમની પર ધાક ધમકીઓ અને હત્યાના પણ એમની આવતા હોય છે જોખમો. એટલા માટે પણ આ કામગીરીમાં અનેક લોકો જાણતા હોવા છતાં પણ પોતાનું મોં ચૂપ રાખે છે. હેમંતભાઈ, ખનીજ ચોરોને લઈને જે ચર્ચા છે આપણે ઘણી વખત આમ તો કરી પણ ચૂક્યા છે આ મંચ પરથી. એક નવી વાત, ખનીજ વિભાગમાં પણ જાસૂસી થઈ રહી હોવાની વાત જે રીતે સામે આવી છે, એક નવો જ આખો મુદ્દો હવે તેમાં ઉમેરાયો છે. ખનીજ ચોરી અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વાતો ઘણી બધી થઈ, દાવા પણ કરવામાં આવ્યા. એવા પણ આક્ષેપો થયા કે માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે, જે લોકોના નામ સામે આવે છે કદી તે લોકો પકડાતા નથી. આ તમામ બાબતોની વચ્ચે હવે જાસૂસીનો મુદ્દો પણ જે રીતે ઉમેરાઈ ગયો છે, આપને શું લાગે છે કે આ આખી જે બાબત છે તે કેટલી ગંભીર બનતી જઈ રહી છે? રાજકીય આશ્રય વગર જી કોઈ અનીતિ ચાલી શકે નહીં. જે વિનોદભાઈએ વાત કરી, જી રાજકીય આશ્રય હોય તો જ આવી બધી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે. ખનજ ચોરીમાં પોલીસ ખાતું અને રેવન્યુ બે જણા સંકળાયેલા છે. હું તોરલબેન આપને કહું કે આપ ક્યારેક રાજકોટથી અમદાવાદ જાશો અથવા અમદાવાદથી રાજકોટ આવશો તો ચોટીલા સાયલા આસપાસ એટલા બધા ટ્રકો નંબર પ્લેટ વગરના હાઈવે ઉપર ખનીજ ભરીને જતા દેખાય છે. આપણી ટ્રાફિક પોલીસ જે છે ગુજરાત સ્ટેટની, એને આ નંબર પ્લેટ વગરના ટ્રકો નથી દેખાતા. જે વિનોદભાઈ ઓવરલોડનું કીધું એ બીજી વાત થઈ, એમાં પાછું આરટીઓ આવશે. પણ નંબર પ્લેટ વગરના ટ્રક નંબર પ્લેટ વગર જ દોડતા હોય, જેમાં રેતી ભરી હોય, કપચી ભરી હોય, એ પોલીસે નથી દેખાતા. એક જ ટ્રક નીકળી જાય, આખો દિવસ આવા ટ્રકો હાઈવે ઉપર ફરતા રહે છે. સૌથી બીજી વાત, જે આપણે જાસૂસીની વાત કરી, જે હમણાં જ પેલો દારૂમાં નિર્લિપ્ત રાયે પકડ્યું ભરૂચથી, જે ટ્રેસિંગ થતું હતું ને એ વાત, એવું આમાં જો શરૂ થયું હોય તો ચોક્કસ હું છાતી ઠોકીને એમ કહું છું કે આમાં રાજકીય વ્યક્તિઓ અને સત્તાધારી પક્ષની વ્યક્તિઓના સપોર્ટ વગર આ નેટવર્ક ચાલે જ નહીં, ચલાવી જ ન શકાય. આ પોલીસ ખાતું સ્ટ્રિક્ટ થાય અને નંબર વગરના ટ્રક પકડે, નથી પકડતું, કારણ કે પકડે તો તરત ઉપરથી ફોન આવે છે. એવી જ રીતે કોઈ મામલતદાર રેડ પાડવા જાય જ્યાં ખનીજ ચોરી થાય છે અહીંયા, તો પહેલેથી કા માહિતી લીક થઈ જાય છે, અથવા પકડે તો થોડી વારમાં ક્યાંકથી ફોન આવી જાય કે ભાઈ આ તમે પકડ્યું છે એ અમારા કમળના ઠેકેદાર છે, ને છોડી દેવામાં આવે, એટલે છોડી દેવા પડે છે. અને વધારામાં દુશ્મનાવટ થાય છે. હું એક મામલતદારને બહુ સારી રીતે ઓળખું છું કે જેની બદલી ખનીજ માફિયાએ કરાવી હોય. ફરિયાદ કરી કે સાહેબ અમને આ રેતી ને કપચી ને એ નથી નીકળવા દેતા, કે બહુ કડક છે મામલતદાર. એટલે રાજકીય પક્ષના હોદ્દેદાર દ્વારા તાત્કાલિક અસરથી એની બદલી કરવામાં આવી. એ ડિમોરલાઇઝ થયા અને સરકારે પણ એની ઉપર કિનાખોરી રાખવાનું પછી શરૂ કરી દીધું. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી જ જે લીલાઓ ચાલે છે એની પાછળ 27 વર્ષનું શાસન ચોક્કસ જવાબદાર છે. ન હોય તો આજ સાંજનો આપનો શો મહામંથન જોયા પછી આખા ગુજરાતમાં દરોડા પડવા જોઈએ,
ખનીજ માફિયાઓ ઉપર આકરી કલમ સાથે ધરપકડો થવી જોઈએ બિલકુલ અને એના લાયસન્સો રદ થવા જોઈએ. બિલકુલ બીજી વાર લાયસન્સ ન મળે એ રીતની કાર્યવાહી પણ થવી જોઈએ, પણ એવું નહીં થાય કારણ કે કમલમના ત્યાં આશીર્વાદ છે. રાજુભાઈ, હેમાંગભાઈએ જે વાત કરી છે, જે વાત મૂકી છે, એમાં સીધો આક્ષેપ તમારા પક્ષ પર લાગી રહ્યો છે. રહેમ રાહે બધું ચાલી રહ્યું છે, મીઠી નજર છે એટલા માટે નથી પકડવામાં આવતા. એક તરફ સરકાર દાવા કરે છે કે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે, ખનીજ ચોરી અટકાવવા માટે આકસ્મિક દરોડા પાડવામાં આવે છે, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છતાં પણ ગુજરાતમાં જે જિલ્લાઓમાં સૌથી વધારે ખનીજ ચોરી થાય છે એ તો અટકી જ નથી રહી ને. રોજે રોજ આપણે દાખલા જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ તો એવા છે કે જ્યાંથી જો તપાસ કરવામાં આવે તો રોજે રોજ આવા બનાવો સામે આવશે. તો ક્યાં કચાશ રહે છે? શું આખરે કરવું જોઈએ, કેમ નથી કરી શકતા? તોરલબેન, આપના માધ્યમથી જયારે ખાણ ખનીજની ચર્ચા કરવાની હોય એટલે શરૂઆતમાં ખનીજની અને ખનન, ખાસ કરીને જે લીઝની વાત કરવામાં આવી, એમાં રાજ્ય સરકારની કામગીરી દિવસે ને દિવસે એકદમ સંવેદનશીલ રીતે પારદર્શકતાનું એનું ઉત્તમ ઉદાહરણ આપીશ કે 2015 ની અંદર ઓનલાઈન આપણે આખું ટેન્ડરિંગ પ્રોસેસ કરી. હવે આ જે પ્રક્રિયા છે એની અંદર પહેલા શું હતું કે વચેટિયાઓ હતા અને ભૂતકાળમાં બહુ બધું જે થતું હતું ખનન, એની પર રોક લગાવવા માટે આપણે આખું પ્રક્રિયાને ઓનલાઈન તરફ લઈ ગયા. એ પછી 2018 ની અંદર ડ્રોનનો ઉપયોગ માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ નીચે ડ્રોનથી ખનન, જે આપણી લીઝની જે પ્રક્રિયા છે પ્રોસેસ, એમને જે લાયસન્સ આપ્યું છે કેટલા વિભાગમાં આપેલું છે એના વિસ્તારનું ટોટલ મૂલ્યાંકન કરવા માટે આખા નકશા સાથે ડ્રોનની ઉપયોગ સાથે આપણે ખનનને રોકવા માટે ગેરકાયદેસર આખો ઉપયોગનું એ લાવે. અને એ બાબતને આપણે દિલ્હી સરકાર દ્વારા સ્કોચ એવોર્ડ પણ મળેલો છે. આ વસ્તુને, વિષય વસ્તુને સમજવા માટે દરેક જિલ્લા કક્ષાએથી ટાસ્ક ફોર્સ બનાવી, ફ્લાઇંગ સ્ક્વોડ, જે માનનીય કલેક્ટર શ્રી, એસપી, એના એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ત્યાં આગળ આખા જે 8 કે 9 જણની આખી જે કમિટી છે એ આખી બેસતી હોય છે અને આખી ટાસ્ક ફોર્સ છે દરેક જિલ્લા વાઇઝ. એ રીતે તાલુકા વાઇઝ પણ હોય છે, તાલુકા કક્ષાએ પણ આખી ટાસ્ક ફોર્સ હોય છે. આ બધી બાબતોને જયારે આપણે જોવામાં આવે ને ત્યારે હવે જે અધધ રીતે ભૂમાફિયાઓથી લઈને ખનનની પ્રક્રિયા જે કરતા હતા ગેરકાયદેસર રીતે, એમાં ઘણો બધો રોક આવ્યો. મારી પાસે આંકડાકીય માહિતી છે. રાજુભાઈ, તમે કહી રહ્યા છો કે જે રીતે કામગીરી થઈ, તમે આખી કામગીરી માટે તમે કહ્યું એવોર્ડ પણ મળી ગયો, તમે કહી રહ્યા છો કે બહુ કડક રીતે કામ કરવામાં આવ્યું, તમે કહી રહ્યા છો કે હવે રોક લાગી છે, ઓછું થયું છે. કેટલા વર્ષ થયા તમારા શાસનને? ગુજરાતની જ આપણે વાત કરીએ, કેટલા બધા વર્ષો થઈ ગયા. તો હવે તો બંધ થઈ જવું જોઈએ ને. જો એ દિશામાં કામગીરી શરૂ કરી હોય તો બંધ થઈ જવું જોઈએ. રોજે રોજ જે દાખલા આવે છે શા માટે આવે છે? હું એ જ સવાલ આપને પૂછવા માંગુ છું કે કચાશ ક્યાં છે? હવે એ જ વસ્તુ જે તમે જે કહી રહ્યા છો બંધ થઈ ગયો, એનાથી આપણે બહુ કદમ દૂર નથી. બહુ નજીકના દિવસ સમયની અંદર આ બધી રોક બંધ થઈ જશે. માઇનોર ક્યાંક રેડ કેસમાં જોવા મળશે. એના માટે ડેઝિગ્નેટેડ કોર્ટ દરેક જિલ્લા કક્ષાએ આખો એક ખનનની પ્રક્રિયા, ગેરકાયદેસર ખનન પ્રક્રિયામાં જે પકડાયેલા છે એની ઉપર આખી કોર્ટની અંદર ફક્ત ને ફક્ત એ કેસો જ ચાલશે. તો રાજ્ય સરકાર જ્યારે પણ આવી રીતે પ્રવૃત્તિ જ્યારે પણ અટકાવવા માટે પ્રયત્ન કરી રહી છે, એને પારદર્શકતા લાવી રહી છે, તેની અંદર 100% હું કહું છું કે આવનારા દિવસોની અંદર આવી કોઈ પણ આ પ્રક્રિયા, આ ઉદ્યોગ, આ વિભાગની વાત નથી કરતો, કોઈ પણ વસ્તુ છેલ્લા 100 દિવસને આપણે વ્યાજખોરોને જોવા, ભૂમાફિયાઓનું જોયું, એ રીતે ખનન જે ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે એવા માફિયાઓને પણ પકડવા માટે જે રોક છે. અને દિવસે ને દિવસે રાજ્ય સરકારની અંદર જે ભૂમાફિયાઓ જે ખનન કરી રહ્યા છે એના આંકડામાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળે છે. કારણ કે પારદર્શકતા થઈ ગઈ. આખી ટાસ્ક ફોર્સ થી લઈને ફ્લાઇંગ સ્ક્વોડ કે ડેઝિગ્નેટેડ કોર્ટ થી લઈ અને જયારે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે ને હજુ અમારે ટેકનોલોજી સાથે હું તો કહું છું એની અંદર જે પણ ઉમેરો કરવામાં આવે અને ઓનલાઈન પ્રોસેસની અંદર જેટલો વિસ્તાર એમને લીઝ પર આપેલો છે એટલામાં જ એમને પ્રક્રિયા પ્રોસેસ કરવાની છે, એટલી જ એમને કરવાની છે. બીજી વસ્તુ કે જ્યારે ઓવરલોડ બાબતની કરવામાં આવતી હોય ત્યારે ઓવરલોડ બાબતમાં પણ એ પેનલ્ટી સાથેની એમને લેણું એમને ચૂકવવાનું હોય છે અને દંડની જોગવાઈ પ્રમાણે દંડ લેવામાં આવતો હોય છે. તો આ બધી બાબત છે. રાજ્ય સરકાર એ કદમ તરફ જઈ રહી છે કે દિવસે દિવસે ક્રમશઃ ઘટાડો થઈ અને આવનારા દિવસમાં એક પણ ખનીજના ભૂમાફિયા જે છે, ખાણ ખનીજના, એ પણ એક પણ ન લાગે. એટલા માટે રેડ એવા ક્યાંક હશે એ પણ પૂરા થઈ જશે.
ઠીક છે, આપણી સાથે નિવૃત્ત પીએસઆઈ એલસીબીના મહાવીરસિંહ ઝાલા જોડાઈ ગયા છે. મહાવીરસિંહ, આપનું પણ સ્વાગત કરીએ છીએ અને આપણી સાથે રાજકીય વિશ્લેષક બિપિનભાઈ ઠક્કર પણ છે. આ બંનેનું પણ સ્વાગત કરું છું. બિપિનભાઈ, જે મુદ્દા પર આજે આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, બીજેપી અને કોંગ્રેસનો મત તમે જાણ્યો, પરંતુ ખનીજ ચોરોની તરાપને કારણે સરકારી તિજોરી પર જે નુકસાન થઈ રહ્યું છે તે તો ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે અટકી નથી રહ્યું. બીજેપી એવું કહી રહ્યું છે કે ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે, કોંગ્રેસ કહી રહ્યું છે કે કમલમના આશીર્વાદ છે એટલા માટે ખનીજ ચોરી ચાલી રહી છે. કિસ્સાઓ જે પ્રમાણે સામે આવી રહ્યા છે, આમ જનતાના મનમાં, મારા તમારા તમામના મનમાં એક જ સવાલ છે કે ખનીજ ચોરી તો નથી જ અટકી, દાવાઓ કે આક્ષેપો ગમે તેટલા આપણે જોતા હોઈએ. એ બાબતે આપને ખાસ કહીશ કે દર વર્ષે જે રાજ્ય સરકારની જે બજેટમાં જે આવકો જે મુખ્યત્વે ખાણ ખનીજના હેઠળ અંદાજવામાં આવે છે રોયલ્ટીના ભાગરૂપે, તો એ મુખ્યત્વે 1000 કરોડની જેવી હોય છે. પરંતુ આમ જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં દર વર્ષે આવકોમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. જે આપણે મુખ્યત્વે જે રાજુભાઈ દેસાઈએ જે કીધું કે અમે પગલાં લેવામાં આવી રહ્યા છે અને અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, ડ્રોનનો ઉપયોગથી એ માફિયા ચોરી જે છે પકડવા માટે ખાસ સઘન ફાસ્ટ ટ્રેક કોર્ટો પણ હવે આવશે. એ આવે એ બહુ સારી બાબત છે, કારણ કે કોર્ટોમાં પણ એ બાબતે એ કેસો છે એ બહુ લાંબા ટકતા નથી. બીજું જે હેમાંગભાઈએ જે કીધું કે ભાઈ આ દરેક જિલ્લામાં જે છે એ એક યા બીજી રીતે આખું જે એનું પ્લાનિંગ જે છે એ રાજકીય લોકલ એ તમામ રીતે બહુ સંકળાયેલું છે. એટલે લીઝની પ્રક્રિયાથી માંડી અને લીઝ ચોરી એટલે જે માઇનિંગ ચોરી, આ બહુ પ્રક્રિયા જે છે એમાં ઘણા બધા બહુ જે સંડોવાયેલા તત્વો છે. જેમાં ભાજપની સરકાર જે ભૂમાફિયાઓ બાબતે અને જે વ્યાસખોરો માટે હમણાં જે સઘન અભિયાન જે કર્યું છે, એવું ને એવું જો આ ખાણિયા માટે કરે તો રાજ્ય સરકારની આવકો જે છે એ મુખ્યત્વે હું કહીશ કે દર વર્ષે જે બજેટના અંદાજ કરતા 500 કરોડ વધી જશે. અને બીજું જે બોક્સાઇટ કે એવી જે મોટી જે ખાણ એટલે મુખ્ય માઇનિંગ જે આઇટમ છે કે જેનું મુખ્યત્વે એક્સપોર્ટ માટે એનો બિઝનેસ થતો હોય, જેમ 2018-19માં જે આશાપુરાને જે પકડવામાં આવ્યું હતું કચ્છમાં, અને એના કારણે બહુ મોટું આખું ષડયંત્ર બહાર આવ્યું હતું. એવી રીતે જે હેમાંગભાઈએ જે નિર્દેશ આપે એ પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ જે મુખ્યત્વે મોટી ખાણો છે અને જેનો ઉપયોગ સરકાર દ્વારા જે લીઝના અંદાજો જે મૂકવામાં આવે છે એ બહુ પૂરતા હોતા નથી. અને એની આખી પ્રક્રિયાનો મિસયુઝ થઈને જે આવકો ઘટાડવાનો અંદાજ રાખવામાં આવે છે, જો સરકાર એ બાબતે સઘન એટલે જે સૂચનો જે છે એ પ્રમાણે કરવામાં આવે તો મને લાગે રાજ્ય સરકારના બજેટમાં દર વર્ષે આવકો ખૂબ જ વધી શકે એવું છે. એ બાબતે હું ખાસ આપનું ધ્યાન દોરું છું. ઝાલા સાહેબ, ખનીજ માફિયાઓ પર કડક હાથે તવાઈ બોલાવવી જોઈએ. સતત એવું કહેવામાં આવે છે કે ખનીજ માફિયાઓને છાવરવામાં આવે છે, અધિકારીઓની મિલીભગત વગર કે રાજકીય દબાણ હોય છે એટલા માટે જો એ લોકોને પકડ્યા તો છોડી દેવામાં આવે અથવા તો પકડવામાં જ નથી આવતા. જે તંત્રની કામગીરી છે તેને લઈને પણ અનેક સવાલો જયારે ઉપસ્થિત થતા હોય છે, તો ઝાલા સાહેબ તમને શું લાગે છે, ક્યાં ઉણપ રહે છે? શા માટે ખનીજ ચોરીની જે ઘટનાઓ છે તે અટકી નથી રહી? શું કડી જે છે તે મિસિંગ છે? એમાં ખરેખર એવું છે કે પોલીસની કામગીરી તો કરે જ છે, પોલીસ સાથે ખાણ ખનીજ કરે છે. અત્યારે અહીં સુરેન્દ્રનગરની જો વાત કરું તો શ્રીનગરમાં બારોટ સાહેબ કરીને આવ્યા છે અહીંયા ખાણ ખનીજના અધિકારી. એ એટલા બધા કડક છે અને જે કામગીરી કરી રહ્યા છે એ સંતોષકારક છે, પણ એમને જે ભૂમાફિયા રહ્યા એમને એ વસ્તુ પોસાતી નથી, કારણ કે એ કામગીરી કરે છે અને એમને લોસ થાય છે. બીજા નંબરમાં અત્યારે જે વાહનો ચાલે છે ખાણ ખનીજમાં, એમાં એક એ લોકો એક વોટ્સએપ ગ્રુપ આખું બનાવેલું હોય છે કે અધિકારી કોણ ક્યાં જાય છે એ એક જ મેસેજ મૂકે, વોઇસ મેસેજ મૂકે, એટલે જેટલા ખાણ ખનીજની અંદર ગાડીમાં ચાલવા વાળા હોય છે તમામને એ વોઇસ મેસેજ પહોંચી જાય કે 100 વ્યક્તિ અત્યારે આ જગ્યાએ છે, 100 વ્યક્તિ આ રોડ ઉપર નીકળ્યા છે, અથવા તો આ વ્યક્તિ આ જગ્યાએ આ અધિકારી પહોંચી ગયા છે. એટલે એના હિસાબે ખાણ ખનીજની અંદર જે અત્યારે સરકારને લોસ જઈ રહ્યો છે એ એના માટે જઈ રહ્યો છે કે જે માનો ગાડી ભરીને નીકળ્યા છે તો એ મેસેજ મળે કે ભાઈ 100 અધિકારી આ રોડ ઉપર નીકળ્યા છે, એટલે એ રોડ ઉપર નીકળવા વાળી તમામ ગાડીઓ ગમે ત્યાં સાઈડમાં રોડ ઉપર ગમે ત્યાં જતી રહે અને સંતાઈ જાય, અને અધિકારી જેવા જાય એટલે પછી મેસેજ મૂકવામાં આવે કે ભાઈ અધિકારી ફલાણા રોડ ઉપર જતા રહ્યા છે, એટલે વળી પાછી ગાડીઓ પછી રોડ ઉપર આવી જાય.
ઝાલા સાહેબનો સંપર્ક કપાઈ રહ્યો છે આપણી સાથે, પરંતુ ફરી એક વખત એ જોડાય એટલે આપણે આ મુદ્દા પર એમની સાથે આગળ વાત કરીએ છીએ. વિનોદભાઈ, જે ઝાલા સાહેબે મુદ્દો મૂક્યો છે કે વોટ્સએપ ગ્રુપ બનાવી દેવામાં આવ્યું છે, લિંક છે, બધા એકબીજાની સાથે માહિતી પહોંચી જાય છે, જાસૂસીનો જે આખો મામલો સામે આવ્યો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એ જ આપણે વાત કરી રહ્યા છીએ. એક તરફ તંત્ર છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ લોકોને પકડવા માટેના પ્રયાસો કરે છે, તો સામે પક્ષે ખનીજ ચોરો છે, માફિયાઓ જે છે તે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જાસૂસીની જે વાત સામે આવી રહી છે કે બધી જ માહિતી માફિયાઓ સુધી પહોંચી જાય છે, એટલે જે એ લોકોને ટ્રેપમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવે એ તમામ પ્રયાસો જે છે તે નિષ્ફળ પુરવાર થાય છે. હવે આ બાબતો પર કેવી રીતે પહોંચી વળવું, કરવું શું આખરે? તોરલબેન, જો એમને કહ્યું એ પ્રમાણે જો ડ્રોનની વ્યવસ્થા હોય તો ડ્રોન દ્વારા એ જાણી શકે કે કઈ જગ્યાએથી કઈ ગાડીઓ નીકળી રહી છે ને એમને બહુ ઇઝીલી ટ્રેપ કરીને પકડી શકે. એમાં વોટ્સએપ મેસેજ કામમાં ના આવે. તમે નાનામાં નાના એક ડમ્પર વાળાને ખાલી પૂછશો ને તો એવરેજ એ લોકો મહિને 20,000 થી 30,000 હપ્તો આપતા હોય છે એમની ગાડીઓ ચલાવવા માટે. હવે આખા ગુજરાતના જેટલા પણ આવા ડમ્પર કે ટ્રકો ચાલતા હોય એનો હિસાબ મારો. આપણે જો એમ કહીએ કે હવે ભાઈ ખનન ઘટી ગયું અને ઓછું થઈ ગયું અને પ્રમાણમાં નથી થતું, જો ના થતું હોય તો એ લોકો આવી વોટ્સએપ ગેમ કેમ બનાવે, વોટ્સએપ ટીમ બનાવી અને એકબીજાને મેસેજ શું કામ આપે? મતલબ કે એ કંઈક ખોટું કરે છે. એ ખોટું કરે છે પકડાઈ જવાના ડરથી, બાકી તો અધિકારી ભલે ના આવે, તપાસ કરે, શું વાંધો છે? જો એ સાચું અને સીધું લઈ જતા હોય તો અધિકારી કઈ એમને રંજાડવાના નથી. કોઈ પણ અધિકારી શ્રીક હોય અને તપાસમાં જો એને પકડવાની વાત કરે તો એ ખોટો હોય તો જ પકડવાનો, સાચો હોય તેને પકડવાનો નથી. ડ્રોનની વાત કરે છે તો જે ટ્રકો નંબર વગરના હોય અથવા તો જે એની ઓળખ વગરના હોય એવા ટ્રકો ડ્રોનથી પકડી શકાય. એટલે ખરેખર તો નિયતનો સવાલ છે. બીજું કે આ જેટલા ટ્રક ફરે છે ને એમાં આટલા જેટલા મોટા હપ્તાઓ લેવાય છે એ પૈસા ક્યાં જાય છે એ મહત્વનું છે. બીજું, પારદર્શિતા જો ઓનલાઈન ટેન્ડરથી આવી હોય તો જેને જેને ટેન્ડર મળ્યા છે એ કોના કોના મળતિયા છે એ શોધવાથી મળી જાય. અને જો મળતિયા ના હોય તો એમને પકડવા વાંધો શું છે કે એ જે માઇનિંગ કરતા હોય એનાથી રૂલ્સ બહારનું માઇનિંગ કરે ને એટલો બધી જો પેનલ્ટી થતી હોય તો એ ખોટું કરે જ નહીં. ખોટું કરે નહીં તો ટ્રકો બહાર નીકળે નહીં, ટ્રકો બહાર નીકળે નહીં તો ઇન્સ્પેક્શન કરવાની જરૂર ના પડે. એટલે ખરેખર તો આ બધી અનીતિ ઢાંકવા માટેના ઉપર છેલ્લા ઉપચારો છે. હકીકતમાં નિયત નથી, અને જો નિયત હોય તો આવી કોઈ ગેરરીતિ થાય નહીં. એક તો બીજું, જો મોટા મોટી ગેરરીતિ રોકવી હોય તો બધા અધિકારીઓ કઈ અપ્રમાણિક હોતા નથી. એમાંથી 60-70% હોય છે. એમના નામ જાણવા મુશ્કેલ નથી, કારણ કે સરકાર પાસે આખું તંત્ર છે અને તંત્ર દ્વારા કયા અધિકારીઓ ભ્રષ્ટ છે અથવા તો કયા જગ્યાએ ખોટું ખનન થઈ રહ્યું છે એમના માટે જાણવું તો સેકન્ડોનું કામ છે. અને સેકન્ડોમાં જાણ્યા પછી એની પર જો રેડ પાડે અને એની પર એક્સેસ પ્રોપર્ટી મળે તો એ તાત્કાલિક એની પર ગુનો કરીને એ અધિકારીને છૂટો કરી શકે છે. પણ આ પ્રકારની જો સાચી સત્તાની નિયત હોય તો ઘણું બધું કામ થઈ શકે. પણ હકીકતમાં આપણે જ્યારે જ્યારે આવી ડિસ્કશન કરતા હોય છીએ ત્યારે સત્તાની નિયત ના હોવાના કારણે આવી અનીતિઓ થાય છે, વધતી જાય છે. કોઈ પણ કે અનીતિ ઘટી છે પ્રમાણમાં કોઈ પણ જગ્યાએ ઘટી નથી. જો ઉચ્ચ અધિકારીઓની તપાસ કરવામાં આવે, કોઈ તટસ્થ એજન્સીથી રેડ પાડવામાં આવે, કરોડો રૂપિયા ત્યાંથી મળે, એ અનીતિના રૂપિયા ત્યાં ગયા છે. અને એ અનીતિ છે એટલા માટે એ ટ્રકો આવે છે, એટલા માટે એ ટ્રકો વોટ્સએપ ગ્રુપ બનાવે છે, એટલા માટે વોટ્સએપ ગ્રુપ બનાવીને એકબીજાને મેસેજ આપે છે અને અધિકારીઓથી બચતા ફરે છે, કારણ કે ખોટું કરે છે. તો એ ખોટું કરતા અટકાવવા એ સામાન્ય માણસનું કામ નથી, એ અધિકારીઓનું કામ છે, સત્તાનું કામ છે. તો એ સત્તા એને કરી શકતી નથી. જો એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડ્રોનનો ઉપયોગ કરે તો કોઈ પણ જગ્યાએ આવું ખોટું ખનન થતું સેકન્ડમાં ખબર પડી જાય. કઈ ટ્રકો ક્યાંથી નીકળે છે, કઈ જગ્યાએથી પસાર થાય છે, બધું જ જાણી શકે. અને જાણ્યા પછી એને પકડવી કોઈ જ મુશ્કેલ નથી. અધિકારી એક ગાડી લઈને જાય તો મુશ્કેલ પડે, પણ ડ્રોન દ્વારા કઈ મુશ્કેલ ના પડે. એટલે જો ટેકનોલોજીની આપણે વાત કરીએ અને ટેકનોલોજીની ઉપયોગ કરીએ તો ટેકનોલોજી બતાવવા માટે સારી લાગે, પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અનીતિ પકડવા માટે નિયત હોવી જોઈએ, અને નિયત નથી, એના કારણે આ બધું થાય છે. હેમંતભાઈ, ખાલી સુરેન્દ્રનગરની, સૌરાષ્ટ્રની અને તેમાં બી સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો અબજો રૂપિયાની ખનીજ ચોરી થાય છે. વાત મને લાગે છે કે કોઈ જ નકારી નહીં શકે જે લોકો આ વાતથી વાકેફ છે.
અધિકારીઓની તમે પહેલા રાઉન્ડમાં જે વાત કરી છે, ઘણા બધા અધિકારીઓની મિલીભગત હશે, રહેમ રાહ હશે, એટલા માટે જ કદાચ ખનીજ ચોરી અટકતી નથી. કેટલાક અધિકારીઓ આપ જણાવી રહ્યા છો કે ખૂબ પ્રામાણિક છે, ખૂબ સ્ટ્રિક્ટ છે, સરસ કામ કરે છે, તો કિન્નાખોરી રાખવામાં આવે છે, તે લોકોની ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જેનું ઉદાહરણ પણ આપે આપ્યું છે. તો તમને એવું નથી લાગતું કે આ જે નુકસાન છે તે તો અટકશે નહીં અને માત્ર આપણે ચર્ચાઓ જ કરતા રહી જઈશું? આપનો પ્રશ્ન બહુ સાચો છે. હું પેલા મહાવીરસિંહ ઝાલા સાહેબે જે વાત કરી એની ઉપર આગળ વાત કરીશ જી કે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ વિરુદ્ધ વોટ્સએપમાં કાંઈ લખાય તો અડધી રાત્રે પોલીસ એને ઘેર પહોંચી જાય છે, ઉપાડી આવે છે, ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જાય છે, મારે છે, કેસ કરે છે. તો આવા વોટ્સએપ ગ્રુપ ઉપર પોલીસ શું કરી રહી છે? એમણે જ કીધું કે આવા વોટ્સએપ ગ્રુપ ચાલે છે, તો પોલીસ શું કરી રહી છે? જો એક કોમેન્ટ કરનાર ઉપર તમે કડક થઈ શકતા હો તો આવા ચોરોના વોટ્સએપ ગ્રુપ ઉપર તમે કેમ કઈ નથી કરતા ભાઈ? આ મારો સીધો પ્રશ્ન છે. બીજું, ભાઈ વિનોદભાઈ બહુ સાચવીને ઘણું બોલ્યા. 100% જયારે સત્તાધારી પક્ષનો આની ઉપર આશીર્વાદ હોય તો જ આવી પ્રવૃત્તિ ચાલે. અને મારે તો રાજુભાઈને પૂછવું છે કે તમે જે સ્ટેટ મોનિટરિંગ બનાવવાની વાત કરો છો તો એ હિસાબ કિતાબ માટે બની છે કે ચોરી અટકાવવા બની છે? કારણ કે મોનિટરિંગ પછી હિસાબ કરશે કે ભાઈ સુરેન્દ્રનગરથી 200 કરોડ રૂપિયાની ચોરી થઈ, આપણને તો હપ્તા 2 જ કરોડના આવે જ, બાકીના ઉઘરાવો. તમારી નિયત જ્યાં લગી સુધારશો નહીં અને તમે પ્રજાને મૂર્ખ સમજો છો, ધીરે ધીરે થતું જાય છે ને ધીરે ધીરે થતું જાય છે. એક રાતમાં બંધ થવું જોઈએ, મેં જે કીધું એમ, જો તમારી નિયત હોય તો. અને નહીતર સ્વીકારવાની એ તમારી છાતી હોવી જોઈએ કે નહીં બંધ થાય ભાઈ, કારણ નહીં બોલતા. તમારા આશીર્વાદથી, તમારા ગવર્મેન્ટ અને કમલમના આશીર્વાદથી આ ખનીજ ચોરી ચાલે છે. બાકી નંબર વગરના ટ્રક ન દેખાય તમને? ચોટીલા, સુરેન્દ્રનગર, સાયલા અને બગોદરા સુધી કોઈ પણ ઘડીએ તમને 20-25 નંબર વગરના ટ્રક રેતીને લઈને જતા દેખાય છે. જેમ તમે દારૂબંધીમાં ગુજરાતની પ્રજાને મૂરખ બનાવો છો ને, એમ જ તમે ખનીજ ચોરીમાં મૂરખ બનાવી રહ્યા છો. તમે દારૂબંધીના મોટી મોટી વાતો કરી, રોજ કરોડોનો દારૂ પીવાય છે અને પકડાય છે. તમારા જ પોલીસ ખાતાના માણસો જાસૂસી કરે છે. અને જાસૂસો સામે કયા પગલા લીધા? નિર્દોષ આંદોલન કરતા, પોતાની રજૂઆત કરતા પાટીદારો સામે તમે રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાડો છો. તો આવા ફૂટેલા માણસો સામે કેમ રાષ્ટ્રીય ધારો ન લાગ્યો? માત્ર સસ્પેન્ડ થયા, 2 દિવસના રિમાન્ડ ઉપર ગયા, કઈ કલમ નીચે ગયા? તમે જો નિર્દોષ પાટીદારો ઉપર રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાડતા હો, દેશદ્રોહનો ગુનો કરતા હો, તો આવા લોકો સામે કેમ દેશદ્રોહ નથી લાગતો? મને જવાબ આપો, પ્રજાને જવાબ આપો. હું તો સમજુ છું શું કામ નથી લાગતો. કારણ કે એ મોઢું ખોલે, અને મોઢું ખોલે તો કેટલાય રેલો ક્યાંય સુધી જાય, કદાચ સરકાર સુધી બી જાય ને કમલમમાં એનો ફાંટો જાતો દેખાય. માટે તમે એની ઉપર કડક નથી થતા. પ્રજાની આંખે પાટા બાંધવા માટે પકડો છો નાના માણસોને તમે પકડો છો અને પછી સમય એ છૂટી જાય છે. મોરબીમાં આપણે એ જોયું, મગફળી કાંડમાં એ જોયું, બોરી કાંડમાં એ જોયું, બધે જ આ થાય છે. તમે આ લોકો સામે, જાસૂસી કરનારા લોકો સામે દેશદ્રોહ કેમ ન લગાડ્યો? એનો ગુજરાતની પ્રજાને જવાબ આપો. રાજુભાઈ, સવાલ જે હેમાંગભાઈના છે એના જવાબ મને લાગે છે કે તમારા ભાગે જ આવે છે આપવાના. કેટલા આપી શકો છો એ હવે જોઈએ. હેમાંગભાઈ, તમે જે વાત કરો છો ને ભૂતકાળના સમયની વાત છે, અને કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિ પ્રવક્તા જયારે વાત કરતા, આપણે વ્યક્તિગત નથી કહેતો, જોરથી બોલવું ને જુઠ્ઠું બોલવું. જનતાએ, મારે રાજનીતિની મતની વાત નથી કરતો અહીંયા, જનતાએ તમને નકારી દીધા છે. કેમ નકાર્યા છે? બધા કારણો તમારી પાસે છે. જનતાએ અમને સ્વીકાર્યા છે અને સ્વીકારીને અમને સુશાસનને સ્વીકાર્યું છે અને અમને જે બહુમતીથી આશીર્વાદ આપ્યા છે એ પણ અમારી પાસે કારણો છે. કારણ કે સુશાસન, સંવેદનશીલ સરકાર અને ગાંધીનગરની અંદર સાબરનારી સરકાર છે. એમનું એક ઉદાહરણ આપી દઉં બેન, એક જ ઉદાહરણ આપી દઉં કે 2019-20ની અંદર 7,560 કેસ થયા.
2019-20માં 2020-21માં 8,624 કેસ થયા, 2021-22માં ડિસેમ્બર અંત સુધીમાં 8,482 કેસ થયા આ ભૂમાફિયા ખનન ઉપર. બીજી વસ્તુ કે ડ્રોન આવે ને, ડ્રોન જે હું 2018 ની વાત કરું છું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારે ડ્રોનની જે સુવિધા ઉપલબ્ધ કરીને એથી આ ખનનનું પ્રમાણ દિવસે ને દિવસે ગેરકાયદેસર રીતે ઘટતું જાય છે. અને અમે હવે કઈ પ્રોસેસ ઉપર જઈ રહ્યા છે કે બોડી વોર્મ કેમેરા અને તમામ ગાડીઓને જીપીએસ ટ્રેક સાથે જોઈન કરવા જઈ રહ્યા છે. એટલે હું જે ડંકાની ચોટ સાથે કહું છું ને, બંધ થઈ જશે આવનારા સમયમાં. ખાલી વાતો કરવા નથી આવ્યો, ખાલી વાતો કરતી નથી સરકાર. અને બીજી કે ગેરકાયદેસર રીતે રોયલ્ટી જે કાયદેસર છે એની આવક અને ગેરકાયદેસર રીતે પેનલ્ટીની આવક એ પણ કાયદેસર રીતે તમને વર્ષ વાઇઝ હું આપી દઉં કે આવક 2019-20 ની આવક જે રોયલ્ટીની છે કાયદેસરની 1400 કરોડ પ્લસ છે, 2020-21 ની અંદર 1700 કરોડ છે, 2021-22 ની અંદર 1300 કરોડ છે. એની સામે એક ઉદાહરણ છે કે જેને આપણે લીઝ ઉપર આપેલું છે, એને આ જગ્યાએથી ખનન કરવાનું છે, આટલા પ્રોસેસ આખું લાયસન્સ આપેલું છે, લાયસન્સની આખી પ્રોસેસ છે. લાયસન્સની અંદર આખા પ્રોસેસની અંદર ઓનલાઈન ટેન્ડરિંગમાં એનું પાસ થાય પછી એને તાત્કાલિક લાયસન્સ નથી આપવામાં આવતું. એને એન્વાયરમેન્ટ ક્લિયરેશનનું સર્ટી લેવામાં આવે છે, જીપીસીબી સર્ટી આપે પછી એને ટેન્ડર આપવામાં આવે છે. આખી પ્રોસેસમાં એને નીકળવું પડે છે. આમાં કોઈ વચેટિયા નથી, કોઈની લાગવગ નથી કે, અને ઓનલાઈન પ્રોસેસ છે. ઓનલાઈન પ્રોસેસમાં તમને બધું દેખાય છે. આ જ ગેરકાયદેસર રીતે જે એમને એક આખું જે ડમ્પર છે એમાં ભરવાનું કેટલું ટન સાથે હોય એના વજનની અંદર જો એક ગોલમાલ કરે છે અને વજન વધી જાય છે એનું, તો 1 ટનના 15,000 રૂપિયા એને પેનલ્ટી ચૂકવવી પડે છે. 1 ટન જો એનું વધી ગયું એના કાયદેસર રીતે પેનલ્ટી ચૂકવવી પડે છે. અને આ જે રોયલ્ટીની પહોંચ છે આખું કાગળ જ અલગ વાપરવામાં આવે છે. ડંકાની ચોટ સાથે કહું છું, આગામી સમયની અંદર બોડી વોર્મ કેમેરા સાથે અધિકારીઓને સુસજ્જ કરવામાં આવશે અને રેકોર્ડિંગ થશે. દરેક વાહનોની અંદર જીપીએસ લગાવવામાં આવશે. આ ગેરકાયદેસર જે રોયલ્ટી પેનલ્ટી પકડાય એનો આંકડો પણ તમને આપી દઉં. 2019-20 ની અંદર 113 કરોડ જે ગેરકાયદેસર રીતે જે દંડ વસૂલવામાં આવ્યો, 2020-21 માં 190 કરોડ જેટલો દંડ વસૂલવામાં આવ્યો, 2021-22 માં 178 કરોડ જેટલો દંડ વસૂલવામાં આવ્યો. તો આ સરકાર જે કામગીરી કરી રહી છે સંવેદનશીલ રીતે, હું જે કહ્યું પારદર્શકતાથી કરી રહી છે. અને એના માટે પણ આખું જે ડેઝિગ્નેટેડ કોર્ટ છે દરેક જિલ્લા કક્ષાએ છે. કોઈને એવું લાગતું હોય કે અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તો એના ગ્રામજનો હોય તાલુકા કક્ષાએ જાય, તાલુકા કક્ષાએ ન મળે તો એને જિલ્લા કક્ષાએ જવાનું છે, જિલ્લા કક્ષાએ ન મળે તો રાજ્ય કક્ષાએ જવાનું છે. આખી આના માટે તો દિલ્હી આખી કોર્ટ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જે કોર્ટની અંદર આવા કેસ ચાલે છે. સુપ્રીમ કોર્ટના તમામ જજ એને આ ખનીજના ઉપર કેસ ચલાવે છે. તો આ બધી બાબતો એવી બતાવે છે કે રાજ્ય સરકારની અગ્રીમતા એવી છે કે જે ખોટું કરે છે એને ક્યારે સાખી નહીં લેવાય. અને જે પણ આ ગુજરાતની અંદર ગુજરાતની જનતા વચ્ચે રહીને ધંધા વેપાર વ્યવસાયની અંદર ખોટું કરીને પોતાનો વેપાર વ્યવસાય ધંધો કરશે તો રાજ્ય સરકાર આજે પણ નહીં સાખી લે, આવનારા સમયમાં નહીં સાખી લે. કડકમાં કડક આઈપીસી 339 કલમ લગાવવામાં આવે છે અને આ લોકોને ગેરકાયદેસર રીતે રોકવામાં આવે છે. બીજી તમે કહ્યું કે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે. સાહેબ, સાબરકાંઠાની અંદર હમણાં જ એફઆઈઆર થઈ છેલ્લા લાસ્ટ સમયની અંદર. વાંચી લેજો, વોટ્સઅપ ગ્રુપ જે ચાલતું ને પકડાઈને એના ઉપર એફઆઈઆર છે, આખી એફઆઈઆર ઓનલાઈન મૂકેલી છે, એ પણ તમને જોવા મળશે. જ્યાં પણ જેવી બાતમી મળશે, જેવું પણ અહીંયા અમને જેવા પણ મેસેજ મળશે એ ઉપર એક્શન લેવાશે. અને આગામી સમયની અંદર જે કુદરતી અને રાજ્ય સરકારની જે સંપત્તિ છે એમાં કોઈ પણ માઇકોલાલ અડશે નહીં, એવું ડંકાની ચોટ સાથે કહું છું. બિપિનભાઈ, રાજુભાઈ જે વાત કરી રહ્યા છે, જે આખી સિસ્ટમ એમણે સમજાવી કે આવી રીતે કામ ચાલી રહ્યું છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આંકડામાં પણ એમણે કરોડો રૂપિયા જે રીતે ગણાવી દીધા, જે દંડ કરવામાં આવે છે, તો પછી ખનીજ અધિકારીઓ મહિને 10 લાખથી લઈને 1 કરોડ સુધીનો હપ્તો લે છે. આવી વાતો ક્યાંથી આવે છે? ખનીજ ચોરી સતત થઈ રહી છે, એ જે આંકડા સામે આવી રહ્યા છે એ ક્યાંથી આવે છે? ખનીજ ચોરી અટકતી નથી, સરકારી તિજોરીને નુકસાન, જે આપણી સંપત્તિ છે તેને નુકસાન, એ બધું ક્યાંથી આવી રહ્યું છે? જો સિસ્ટમ આટલી સરસ રીતે ગોઠવાયેલી છે તો પછી આ બધું શું છે? જે રાજુભાઈએ કીધું એમાં હું આપને ધ્યાન દોરું કે રાજ્યમાં ટોટલ 8,000 કરતા વધારે લીઝ આપવામાં આવેલ છે. મીન્સ બીજો નંબર જે એમને આંકડાઓ આપ્યા કે 2019-20માં 113 કરોડની આવકો એમને ચોરી પકડી, 20માં 190 અને 21-22માં 178 કરોડ. પરંતુ જે બજેટમાં 2022ના બજેટમાં જે 853 નંબરના હેડ હેઠળ નોન ફેરસ માઇનિંગના હેડ હેઠળ એમને જે કુલ આવકો બતાવી છે, 2020-21માં 2900 કરોડની આવક થઈ હતી રાજ્ય સરકારને,
21-22માં 4,000 કરોડની અંદાજવામાં આવી, સુધારેલા અંદાજમાં, અને 22-23માં પાછી 2900 કરોડની અંદાજવામાં આવી. એટલે 1000 કરોડનો તો અહીંયા એક ડિફરન્સ બતાવવામાં આવ્યો. એટલે મારું એક બીજું ધ્યાન આપને દોરું કે જો સાયબર સિસ્ટમ વોટ્સઅપ ગ્રુપને જે પકડવાનું અને સાયબર સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે અને દરેક માઇન્સમાં સીસીટીવી કેમેરા છે અને તેમ છતાં પણ આખી જે લોફુલ સિસ્ટમ જે છે એને જો સુધારવા માટેના ભાજપ સરકાર જે આવનારા બજેટમાં જે મોનિટરિંગ સેલ સાથેના પ્રયત્નો કરે તો હું ખાસ કહીશ કે જે એમને કીધું કે ભાઈ કેસો દર વર્ષે જે 8,000ની આસપાસ નોંધાયેલા છે, કેસો બસ એક માઇન્સમાં એક જ કેસ નોંધાય, એ મારો મોટો પ્રશ્ન. જે હેમંતભાઈએ પણ કીધું કે આ કેસો જે છે એ કેસો વાસ્તવમાં અનબિલિવેબલ છે. એકમાં તમે દરરોજનો એક નોંધાય એવી પરિસ્થિતિ છે, એક માઇન્સમાં એક કેસ નોંધાય, તો એ આપણે ગણીએ તો એ અનબિલિવેબલ થાય. એટલે એનું જે છે કે રાજ્ય સરકારની આવકો જે હાલમાં 3,000 કરોડની છે ને એની જો 6,000-7,000 કરોડ દર વર્ષે કરવી હોય તો ભાજપ સરકારે એના માટેના પ્લાનિંગ જે એમને બતાવ્યું એ સઘન પ્રમાણે એનું અમલીકરણ કરે તો મને લાગે કોઈ એમાં એમના માટે કોઈ નવું નથી અને રાજ્ય સરકારને વિકાસના કામો આગળ વધી શકે. અને મુખ્યત્વે માફિયાઓને પકડવાની જે એમની ટેકનિક છે એ પોલીસનો, જેમ મહાવીરસિંહભાઈએ કીધું કે એમની જે આખું વોટ્સઅપ ગ્રુપ અને બીજું સાયબર ટેકનો અત્યારે હાલમાં ઉપયોગ કરો, સાયબર સિસ્ટમનો આખો એમના હાથમાં જ છે, તો એનો ઉપયોગ કરે સઘન તો તમામ એકે એક ગાડીઓ પકડી શકાય તેવું છે. જે હેમાંગભાઈ વારંવાર સૂચન કરે છે કે ભાઈ એ પકડો તો તમામે તમામ જે છે એ પગલા લેવાય તો માઇન્સનું જે આવકો વધે, માઇન્સનું ડેવલપમેન્ટ વધે, રાજ્યનો વિકાસ વધે. ઝાલા સાહેબ, આપની વાત જે અધૂરી રહી હતી એ વાત આપ પૂરી કરો અને સાથે સાથે હું આપને એ પણ પૂછવા માંગીશ કે પોલીસ વિભાગ સામે પણ ઘણી વખત આંગળી ચીંધાતી હોય છે, અધિકારીઓ સામે પણ ઘણી વખત આંગળી ચીંધાતી હોય છે. એવું લાગે છે કે ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો કામ કરવા માંગે છે પરંતુ કરી નથી શકતા. અમુક લોકો હવે હપ્તારાજમાં એટલા બધા આદી થઈ ગયા છે કે એ લોકોને હવે એવું લાગે છે કે કામ તો આ રીતે હપ્તા લઈને જ કરી શકાય. હવે એમાં વસ્તુ નાનો કોન્સ્ટેબલ હોય ને હેડ કોન્સ્ટેબલ હોય એ કામગીરી કરવા માટે જાય છે, કોઈ પણ વસ્તુ કરે છે, પણ ઉપલા અધિકારીનો જયારે સવાલ આવે છે ત્યારે કાં તો ઉપરથી કહેવામાં આવે છે કે આ કામગીરી કરવાની છે નથી કરવાની, અથવા તો કોઈ રોકેલી ગાડી હોય તો ઉપરથી જે ફોન આવી જાય તો જાવે દેવી પડતી હોય છે. આવું બધું ઘણી વખત બનતું હોય છે, બનવું પણ છે. અને બીજું જે લીઝની વાત છે તો લીઝની અંદર જે બ્લોક આપવામાં આવે છે એ કાયદેસરનો બ્લોક હોય છે, એની બાજુમાંથી બધું ખનન કરવામાં છે, એ ગેરકાયદેસર થાય છે. ખરેખર એમની પાસે લીઝ હોય છે, બધી વાત સાચી છે, પણ લીઝ સિવાયનું જે બાજુનું જે હોય છે વધારાનું એની અંદર જે ખનન કરવામાં આવે છે એ ગેરકાયદેસર થતું હોય છે અને એમાંથી જે ગાડીઓ ભરાતી હોય છે એની સરકારને આવક થતી નથી. એટલે ખરેખર જો લીઝ આપવામાં આવે તો નક્કી કરી અને આજુબાજુનું જે બધું કવર કરી અને જો લીઝ આપવામાં આવે તો એમની પાસે બીજો કોઈ વિકલ્પ રહે નહીં કે ભાઈ અહીંથી આપણે ખનીજ કરીએ તો એ બારોબાર ગેરકાયદેસર આપણે ભરી અને મોકલી શકીએ. તો આ પણ એક વસ્તુ છે. અને આપણે કીધું કે ભાઈ અધિકારી તો ઘણા બધા સારા પણ હોય છે ને ઘણા અધિકારી આની અંદર આવી જાય પણ છે કે ભાઈ આ ખાડા કાન કરતા હોય છે, જે નાના માણસોના હિસાબે થઈને એ પણ બનતું હોય છે, એ વાત પણ સાચી છે. આપણે બિલકુલ વિનોદભાઈ, પોલીસ વિભાગનો પક્ષ પણ આપણે જાણી લીધો. જે રીતે જાસૂસીની આખી વાત આવી, અધિકારીઓ કેટલાક છે, જે રીતે હેમાંગભાઈએ કીધું કે કેટલાક અધિકારીઓ કામ કરવા માંગે છે તો તેમને બદલી દેવામાં આવે છે. રાજકીય વગની પણ વાત સામે આવી રહી છે. આપણે લાખોથી કરોડો સુધીના હપ્તા ચાલે છે એવી વાતો પણ આપણે જોઈ લીધી. પરંતુ આખરે સવાલ એ જ છે કે આ બધા મુદ્દાઓની સાથે સાથે આ જે નુકસાન થઈ રહ્યું છે તેને અટકાવવા માટે આખરે શું થઈ શકે? સરકારે કઈ દિશામાં કામગીરી કરવી પડશે એવું લાગી રહ્યું છે? ચોક્કસ જે વિભાગોમાંથી જેટલી પણ ફરિયાદો પેન્ડિંગ હોય સરકારમાં આ દરેક બાબતે ફરિયાદો થતી હોય છે. આજે એવું નથી, ગુજરાત એટલું પણ જાગૃત છે, જુદા જુદા જિલ્લાઓના લોકો અને કેટલાક જાગૃત માણસો આના માટે ફરિયાદો કરતા હોય છે. હવે એમની જે ફરિયાદો હોય છે એ તો ઓનલાઈન હોય છે, એ ઇન્વર્ટ થયેલી હોય છે અને એમની વિગતો પર તાત્કાલિક એક કમિટી બેસાડી અને એની પર ઇન્સ્પેક્શન કરે તો કેટલી જગ્યાએ ખોટું થયું છે જાણી શકાય. હવે અત્યારે ખરેખર એવું થાય છે કે દરેક જગ્યાએ 200, 500 કે 1000 કરોડની ચોરી થાય, એમાંથી 200 કરોડ કમિશન લેવાય અને 2 કરોડની ચોરી પકડાય અને એમાં 10 કરોડની બૂમો પાડવામાં આવે. જે રાજુભાઈએ વાત કરી એ પ્રમાણે એમાં અવાજ મોટો છે
પણ હકીકતમાં ધરતી પર અને જમીન પર કામ શું થઈ રહ્યું છે એ દરેક આખી ગુજરાતની જનતા જાણે છે કે કોઈ પણ વિભાગ એવો નથી કે જે કરપ્શનથી બહાર હોય. આખા ગુજરાતના દરેક વહીવટી વિભાગો ભ્રષ્ટાચારથી ખદબદે છે, કરોડોની ચોરીઓ થાય છે, એમાંથી 1000 કરોડની ચોરી થાય, 200 કરોડનો હપ્તો અપાય, 2 કરોડ પકડાય છે અને આ પ્રકારની એક સિસ્ટમ ચાલી રહી છે. એના માટે ધરમૂળથી ફેરફાર કરવા પડે. જે તે અધિકારીઓ છે, હાયર કક્ષાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની તપાસ કરી રેડ પાડો તો એકેની પાસે 500 કરોડથી નીચે પ્રોપર્ટી નહીં મળે. આ હું નથી કહેતો, ગુજરાતની જનતા કહે છે. એક અધિકારી પોતે અંદરથી કહે છે કે અમારા અધિકારી કોણે કેટલી ચોરી કરી. કારણ કે અમે સમાજમાં જીવવાવાળા, લોકોમાં જીવવાવાળા માણસો છીએ. દરેકની ઇન્ફોર્મેશન મળતી હોય છે કે ક્યાં કોણ કેવી રીતે ચોરી કરે છે. એટલે ખોટું નથી થતું એ ભૂલી જવું જોઈએ, પણ થાય છે એ સ્વીકારવું જોઈએ અને એની પર એક્શન લેવાના ચાલુ કરવા જોઈએ. બાકી તો રાજુભાઈ કહે છે એમ પ્રમાણે આપણે હવેથી તો આવી કોઈ ડિબેટ કરવાની જરૂર જ નહીં પડે. જો સરકાર આટલી ચાલાક હોય, જબરજસ્તી કામ કરતી હોય તો ગુજરાતમાં એક પણ ચોરી બાકી નહીં. આંકડા સામે આવે જ નહીં ને જે આવે છે. જે રીતે સતત આપણે જોઈએ છે કેટલીય ટ્રક જતી રહે છે અને કેટલીય ટ્રક પકડાય છે, પરંતુ કામગીરી તો કેવી રીતે થઈ એ સૌથી મોટો પ્રશ્ન છે. હેમાંગભાઈ, ઘણા બધા વાતો ના તમારા સવાલના જવાબ રાજુભાઈએ જે આપ્યા છે એ સવાલના જવાબથી આપ સંમત થઈ રહ્યા છો કે નહીં? હજી પણ સ્વાભાવિક તમારા મનમાં ઘણા બધા સવાલો હશે, પરંતુ હું આપને એ પૂછવા માંગુ છું કે શું કરી શકાય જેનાથી આને આપણે અટકાવી શકીએ અને ખરેખર એવું થઈ શકે ખરું? આપને લાગે છે ખરું એવું? પોલિટિકલ વિલ. સરકાર જો ઈચ્છે કે આ બંધ કરવું છે તો બંધ થાય જ. ધેર આર વેરી ઓનેસ્ટ ઓફિસર્સ. માની લો મને આજે હું મિનિસ્ટર છું તોરલબેન ને મને ખબર છે કે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી થાય છે. મામલતદાર તરીકે કે કલેક્ટર તરીકે ત્યાં હું પ્રમાણિક માણસને મૂકું, ડીએસપી તરીકે પ્રમાણિક માણસને મૂકું અને પોલિટિકલી દખલ કરતા જે મહાવીરસિંહે કીધું ગાડી છોડી દેવી પડે એવા મારા પક્ષના રાજકીય વ્યક્તિને બોલાવીને એક જ વાર કહું કે જો આ કર્યું છે તો પછી રાજકારણ ભાઈ પૂરું થશે, આમ જ તું દૂર રહેજે. આટલું જ કરે તો ચોરી બંધ થઈ જાય, આ ગેરંટી છે. આથી ઊંધું થાય છે. હવે બીજી વાત, ટેકનોલોજીની વાત થઈ, ડ્રોન આવ્યા અને સીસીટીવી. અંતે ટેકનોલોજી ઇઝ બીઇંગ ઓપરેટેડ બાય હ્યુમન બીઇંગ. હવે જો એ ડ્રોન ઓપરેટર જ ફૂટેલો છે અને એને ખબર જ છે કે બાજુમાંથી જ ખાણ ખોદાય છે તો એ ત્યાં ડ્રોન લઈ જ નહીં જાય. લીઝવાળા એરિયા ઉપર જ ફેરવશે બતાવશે કે બધું બહુ સરસ છે. એટલે આખી જે મેટર છે એ જ્યાં સુધી પોલિટિકલ વિલ ડેવલપ ન થાય ત્યાં લગી આ પ્રશ્ન પતે નહીં. અને પોલિટિકલ વિલ અમે તો કચરામાં પડ્યા છીએ, અમને પ્રજાએ નકારી કાઢ્યા છે, હમણાં રજુભાઈએ કીધું. એટલે પોલિટિકલ વિલ ડેવલપ કરવાની જવાબદારી કમલમની છે, ભાજપની છે. અને 27 વર્ષ પછી પણ જો પોલિટિકલ વિલ ડેવલપ ના થઈ હોય તો ગુજરાતની પ્રજાએ આશા રાખવાની જરૂર નથી. જે રાજુભાઈએ કીધું એમ કે આવતા દિવસોમાં ઓછું થશે ને પછી ઓછું થશે ને પછી ઓછું થશે ને પછી બંધ થશે, એવી કોઈ આશા રાખવાની જરૂર નથી. કારણ કે પાલક જ છે એ લોકો આ નીતિના. આ હું ખેંચીને કહું છું, પાલક જ છે. અને જે પોલીસ ખાતા કોઈ દિવસ કોંગ્રેસ વાળાનું માન રાખે નહીં, વિપક્ષનું કોઈ અધિકારીઓ માન રાખે નહીં, મામલતદાર રાખે નહીં, કલેક્ટર રાખે નહીં. એટલે જે લોકો છગડિયા કાઉન્સમાં બોલ્યા કે કોઈ ઉપરથી ફોન આવે ને એ સ્પષ્ટપણે ઇન્ડિકેશન ભાજપ તરફ છે, એ એમની મર્યાદા લીધે નથી બોલ્યા. પણ હું ખુલીને કહું છું કે એ લોકોને લીધે જ આ ચોરી થાય છે. રાજુભાઈ, આપ કંઈ કહેવા માંગો છો એટલે આપનો જવાબ લેવો છે, પરંતુ એક નાનકડા બ્રેકમાં જે આપણે રોકાવું છે. ખનીજ માફિયાઓ બેફામ છે, નીચેથી લઈને ઉપર સુધી હપ્તા ચાલે છે એવી વાતો થાય છે, એવા આરોપ પણ લાગે છે. ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ આ બધી જ વાતોને વસ્તુઓને રોકવા માટે કરવામાં આવે છે, પરંતુ સામે પક્ષે પણ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ બધી જ જે ટ્રેપ છે એને ઉલટી પાડવામાં આવી રહી છે. શું આનો ઇલાજ આખરે હોઈ શકે, આનો તોડ શું હોઈ શકે, એ વિશે પણ વાત કરીશું એક બ્રેક બાદ. આપથી સરકારી તિજોરીને કોણ બચાવશે, આ વિષય પર મહામંથનમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચામાં આગળ વધીએ. રાજુભાઈ, બ્રેક પર જતા પહેલા જે સવાલ જવાબ થઈ રહ્યા હતા, ફરી એક વખત આક્ષેપ સત્તા પક્ષની ઉપર આંગળી ચીંધાઈ રહી છે, આક્ષેપ લાગી રહ્યો છે, જવાબ શું આપવો છે આપે? કહેવાનો મારો મતલબ એ છે
કે દિવસે ને દિવસે જે ગેરકાયદેસર ખનન થાય એમાં ટેકનોલોજીનો ભરપૂર આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે જે ડ્રોન અમલમાં લાવ્યા છે આપણે. અને એ સ્કોચ એવોર્ડની પણ મેં વાત કરી, આંકડા સહિત વાત કરી મેં. તો આપણે આ જે કામગીરી કરીએ છીએ એ બતાવીએ છીએ અને એકદમ પારદર્શકતાથી કામ થાય છે. ઓનલાઈન ટેન્ડરિંગ પ્રોસેસથી કઈ. હવે બીજી વસ્તુ કે જીઓ ફેન્સ આખી જે રોયલ્ટી જે ગેરકાયદેસર અને અક્ષાંશ રેખાંશ સાથે જે આપેલું છે ને એનાથી વધારે જો લઈને આખી નીકળે છે ડમ્પર તો એને જીઓ ફેન્સ તરીકે એને રોયલ્ટી જ નથી નીકળતી. અને આખા ગૂગલ મેપ સાથે કોઓર્ડિનેટર મૂકવામાં આવે છે કે જે વાહન નીકળ્યું છે અને જ્યાં પણ ખનન થઈ રહ્યું છે કેટલા અક્ષાંશ રેખાંશને એને લીઝ આપેલી છે એ પ્રમાણે આખું જોવામાં. હવે જે મુદ્દો મેન છે જે ચર્ચા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી સંડાવેલા હોય કે કોઈ પણ હોય રેડ કેસમાં, તો હું એવું કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં વોર્મ કેમેરા સાથે એમને મૂકવાના છે અને એને રેકોર્ડ કરીને બતાવવાનું છે કે અહીંયા આટલું લીઝ અક્ષાંશ રેખાંશ સાથે કોઓર્ડિનેટેડ સાથે કનેક્ટેડ કરીને મૂકવાનું છે. આટલું પારદર્શકતાથી કામ કરે છે રાજ્ય સરકાર. અને બીજી વસ્તુ કે આ જે આખી યોજના, આ જે સરકારી યોજના પણ છે સુજલામ સુફલામ યોજના, ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આવે છે કે જે લોકોને નદી નાળામાંથી રેતી જોઈતી હોય તો એ સરકારી આખું જે ગ્રામ પંચાયતની તાલુકા જિલ્લા પંચાયતની પ્રોસેસ છે એમાંથી બહાર નીકળીને એ લોકો ફ્રીમાં એકદમ આપે છે. એ પણ સરકારે સુવિધા ઉભી કરી છે જે ગામના લોકો માટે કે કોઈ અન્ય વ્યક્તિ માટે પુરાણ માટે. એનાથી પાણીની ક્ષમતા વધવાની છે નદીની અંદર. તો એ પણ પ્રોસેસ. આ બધી મુદ્દો છે ને રાજુભાઈ, આ જે મુદ્દો તમે વાત કરી રહ્યા છો એની આસપાસનો મુદ્દો છે, પરંતુ ખનીજ ચોરીની આપણે વાત કરી રહ્યા છીએ. જે માફિયાઓ છે જે ખનીજ ચોરી કરી રહ્યા છે લાખો કરોડો અબજો રૂપિયાની, એને રોકવા માટેની વાત કરી રહ્યા છે અને એમાં આપણને જોઈએ એટલી જે ધારી સફળતા છે નથી જ મળી ને. પણ મેં અહીંયા આપના ચેનલના માધ્યમથી કહું છું કે આવનારા દિવસોની અંદર દિવસે ને દિવસે ક્રમશઃ ઘટાડો થતો જાય છે. વર્ષો થઈ ગયા તો એવું નહીં એકદમ રેડ કેસમાં ક્યાં હશે તો બંધ થઈ જશે અને થવું જ પડશે. કારણ કે આઈપીસી કલમો જે એટલી જોરદાર એમની ઉપર લગવાની છે. મને ખબર છે કે આ જે મેં આંકડા આપે ને બધા તમામ ઉપર કેસ ચાલુ જ છે. નામદાર કોર્ટ એના જે તે ચુકાદા આપે છે. તો આ બાબતમાં અને બ્લેકલિસ્ટ પણ ઘણી બધી કરવામાં આવે છે. લીઝ જે લાયસન્સ ધારકો હોય ને અને આ કર્યું તો બ્લેકલિસ્ટ પણ કરવાની પ્રોસેસ છે એના પર. તો આ બધી બાબતોમાં હું ચોક્કસ કહું છું કે ખનીજના ખનન માફિયામાં જે રીતે ગુજરાતની અંદર અત્યારે હાલમાં ગેરકાયદેસર કોઈ પણ બિઝનેસ હશે, વેપાર ધંધો વ્યવસાય અને ગુજરાતની જનતા અને કુદરતી જે વસ્તુઓ છે અને રાજ્ય સરકારની સંપત્તિ છે એમાં પણ કનડગત હશે અને લૂંટવાનો પ્રયાસ કરશે તો આ રાજ્ય સરકાર ગાંધીનગરની અંદર સાંભળનારી સરકાર છે અને ક્યારે પણ થઈ ગયા 27 વર્ષમાં આવા અનેક દાખલા સામે આવ્યા, આપણે નથી રોકી શક્યા ને અત્યાર સુધી તો બંધ થઈ જવું જોઈએ, એક પણ કેસ ના આવવો જોઈએ. એટલે એમાં તો તમે જે રીતે કહી રહ્યા છો અમે એવું ઈચ્છીએ છીએ કે એ રીતે સરકાર કામ કરે. એટલા માટે તો તમને વારંવાર જનતા પસંદ કરીને લઈ આવે છે. છતાં પણ આ ચર્ચા કેમ કરવી પડે છે? છતાં પણ ખનીજ માફિયાઓના દાખલા કેમ આપવા પડે છે? છતાં પણ આ પ્રકારની જાસૂસી થઈ રહી છે, અધિકારીઓની બદલી થઈ જાય છે જે લોકો કામ કરે છે. આ પ્રકારના કિસ્સાઓ કેમ આવે છે પછી? તોરલબેન, હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે પણ આપણે ચર્ચા કરવા બેસતા હોય ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બે બાબત હોય. અને જ્યારે આપણે રાજ્ય સરકાર ટેકનોલોજી સાથે જે પણ મેં કહ્યું આગળ એ પ્રમાણે આખી પ્રોસેસ અને ઘણી બધી એવી બાબતો છે જે મારથી નથી બોલી શકે અંડર પ્રોસેસમાં છે. તો રાજ્ય સરકાર આ વખતે ફરી એક વખત તમને સત્તા મળી, આ વખતે તમે એવું કહેવા માંગો છો કે હવે એકદમ બિલકુલ બંધ થઈ જવાનું છે? 27 વર્ષ ભૂલી જઈએ કોઈ પણ નવેસરથી તમે કામ કરવાના છો એવું કહેવા માંગો છો? કામ કરશે ગુજરાતની અંદર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ આજે પણ નહીં ચાલી લેવા, આગામી દિવસમાં પણ નહીં ચાલી લેવામાં આવે. વિપિનભાઈ, શું લાગે છે રાજુભાઈ જે રીતે વાત કરી રહ્યા છે? કહીશ કે એમને જે છે કે પોલિસી ડિસિઝનો જે છે કે રિવાઇઝ લીઝ મેપિંગ આખું કરવું જોઈએ. જે તમામે ઇન્ડિકેશન આપ્યું કે રિવાઇઝ લીઝ મેપિંગ કરવામાં આવે અને એ પ્રમાણે જો એ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે તો આ જે ચોરીનો એક મોટા ભાગનો જે પ્રશ્ન એક સોલ્વ થાય. બીજો નંબર જે છે કે માફિયા ટ્રેકિંગ પદ્ધતિ જે છે પોલીસની પાસે હોવા છતાં પણ જે મહત્તમ ઉપયોગ થતો નથી તે એમને સાયબરની સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરી અને પકડવું જોઈએ. ત્રીજો નંબર જે હેમાંગભાઈએ કીધું કે તમામ માફિયાઓને જે પકડીને રાષ્ટ્રીય ધારા હેઠળ એમને જે છે પકડી અને એમની ઉપર કેસો ચલાવવા જોઈએ તાત્કાલિક. બીજું જે છે મોનિટરિંગ સેલ જે છે ભલે એક્ટિવ છે પરંતુ એને સઘન એક્ટિવ કરવું જોઈએ અને એક્ટિવમાં એમને જે મુખ્યત્વે રોજે રોજ જે એપ મારફતે જે કમ્પ્લેન આવે છે તો એનું રોજે રોજ નિરાકરણ થાય અને એની ઉપર એક્શન લેવાય. અને એમાં જે કમિટી છે એ એક મુખ્ય પ્રાયોગિક ધોરણે કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, દ્વારકા, અંબાજી આ પાંચેય જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે 100% માફિયાઓને પકડવાની ઝુંબેશ કરે
તો એ એના એટલે ફેઝ વાઇઝ મેનરમાં કામ કરે તો મને લાગે છે કે આ આખી જે પ્રક્રિયા જે છે માફિયાઓને પકડવાની અને ચોરી જે થાય છે જે 2-3 હજાર કરોડની ઉપર છે, જે મુખ્યત્વે કહું જે રોયલ્ટી ચોરી હું તો કહું છું. બાકી એની વેલ્યુ કરવા જઈએ, બોક્સાઇટની વેલ્યુ કરવા જઈએ તો એ ઘણી બધી થાય, પણ હું તો જે કહું છું કે રોયલ્ટી, ગુજરાતની રોયલ્ટીની ચોરી જે 2-3 હજાર કરોડની થાય છે તે આપણે નાથવામાં મદદરૂપ થઈ શકે. છેલ્લો સવાલ ઝાલા સાહેબ હું આપને પૂછવા માંગીશ. અમે એક સવાલ જનતાને પૂછ્યો હતો કે ખનીજ માફિયાઓનું પીઠબળ તૂટી શકે, જનતા પણ એમાં કન્ફ્યુઝ છે. 50% જેટલું હા અને ના આવી રહ્યું છે કે પીઠબળ તૂટી શકે. કેટલાક લોકો કહી રહ્યા છે હા, કેટલાક લોકો કહી રહ્યા છે કે ના. એટલે જનતા પણ હવે આ વાત સાથે જાણે કે સ્વીકારી લીધું હોય એવું લાગે છે. પોલીસ વિભાગે શું કરવું જોઈએ? ખૂબ ઝડપથી જો આનો જવાબ તમે આપી શકો તો. તો એટલું જ કરવું જોઈએ. આ ડ્રોન ની કઈ જરૂર નથી. ત્યાંથી રોડ ઉપર નીકળો તો દેખાય એવું છે પોલીસને અને ખાણ ખનીજ વિભાગને કે ડ્રોન ને લગાડવાની જરૂર નથી, કાંઈ નથી. રોડ ઉપરથી તમે મેઇન રોડ ઉપરથી નીકળો તો કેટલી ખાણો ક્યાં છે અને શું છે એ બધું દેખાય આવે એવું છે. ખરેખર જો પોલીસ અને ખાણ ખનીજ વિભાગ આની અંદર એક્શન મોડમાં આવે અને કરે, અને અત્યારે જે બારોટ સાહેબ આવ્યા છે એ જે કામગીરી કરે છે એવી જો કામગીરી કરવા દે તો 100% સુરેન્દ્રનગરની ખાણ ખનીજ બંધ થઈ શકે. ખૂબ ઝડપથી જો આ મુદ્દા પર વિનોદભાઈ આપ ફાઇનલ કમેન્ટ આપવા માંગો તો શું થઈ શકે આમાં? એકદમ નિયત હોવી જોઈએ, અને નિયત જો હોય તો બધું જ બંધ થઈ શકે. રાજુભાઈ કહે છે એ પ્રમાણે જો બંધ થઈ શકતું હોય તો આપણે હવેથી આવી કોઈ ડિબેટ કરવાની હું માનું છું હવે જરૂર નહીં પડે, કારણ કે એમના વાતો અને સપના પ્રમાણે તો બંધ થઈ જવી જોઈએ. ખરેખર તો આ 27 વર્ષથી છે, એટલે આજકાલની વાત નથી. રાજુભાઈ 2 વર્ષથી સત્તામાં હોય ને વાત કરતા હોય તો બરાબર, પણ રાજુભાઈની કેટલીક મર્યાદાઓ હોય કે મનની વાત નહીં બોલી શકે. બાકી અંદરથી એ પણ જાણતા હશે કે આ બહુ મોટું એક કૌભાંડ ચાલી રહ્યું છે, એને નાથવું મુશ્કેલ છે, કારણ કે એના ઉપર જે બેઠેલા છે એ લોકોના એમની પર હાથ છે, અને એ હાથ બંધ થાય તો જ આ વસ્તુ બંધ થાય. આપણી પાસે સમયની મર્યાદા હોવાથી આ ચર્ચા અટકાવીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો ખનીજ ચોરોની તરફથી સરકારી તિજોરીને કેવી રીતે બચાવી શકાય આ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા હતા. ઘણા બધા મુદ્દાઓ છે. વાત એટલી જ છે કે જો ઈચ્છા શક્તિ હોય, તંત્ર જો ધારે, ઈચ્છે તો આ જે ચાલી રહી છે ખનીજ ચોરી તેને અટકાવી તો શકાય જ છે. માત્ર ને માત્ર વાત ઈચ્છા શક્તિની આવીને જ ઉભી રહે છે. આજની ચર્ચામાં બસ આટલું જ. કાલે ફરીથી એક નવા વિષય સાથે મળીશું. રજા લઉં છું. નમસ્કાર.